દેશની જનતાની અંદર હિન્દુ મુસ્લિમ અને હિન્દુ હિન્દુની અંદર નફરત પેદા કરાવો છો તમે ફેસ્ટિવલને મુદ્દો બનાવીને? કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા. અમે પ્રેમી પંખીડાઓ, આ દેશના ગુજરાતના યુવાન પ્રેમી પંખીડાઓ જો પોતાની મરજીથી એકબીજાને મળતા હોય, પ્રેમ કરતા હોય, પોતાના પ્રેમનો સ્વીકાર કરતા હોય, થોડુંક આનંદ પ્રમોદ બી કરતા હોય, એમની યુવાની છે, તો તમે કોણ છો એમને વાસનાના કીડા કહેવા વાળા? કે લખ્યું કે નવરાત્રીના કારણે પણ છૂટાછેડા થાય છે, કે આ નવરાત્રી નહીં પણ એ તો લવરાત્રી છે. લવરાત્રી તમારી કુટિયામાં, તમારા સાધુઓના આશ્રમોમાં નાના બાળકો સાથે, યુવાન સ્ત્રીઓ સાથે, નાબાલિગ છોકરીઓ સાથે જ્યારે અનેક પ્રકારના કૃત્યો થાય છે, તમારી જ્યારે સેક્સ સીડીઝ બહાર આવે છે, તો એને બળાત્કાર કહેવાય, એને વાસના કહેવાય. સંન્યાસ તમે લીધો છે, અમે નહીં, અમે સંસારી છીએ. અરે ઓ ગુજરાતીઓ, તમારા પ્રિય તહેવાર નવરાત્રીને લોકો શું કહે છે ખબર છે? કોઈ એમ કહે છે કે આ નવરાત્રી નહીં પણ એ તો લવરાત્રી છે. લવરાત્રી. કોઈ વળી એમ કહે છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે, એથી વિશેષ બીજું કશું જ નથી. કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા. તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ, અને પણ લીગલ નોટિસ સાથે. અરે હદ તો ત્યારે થઈ કે જ્યારે મેં આ વાંચ્યું. પોસ્ટ હતી કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા. તો એ છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો જવાબમાં કોઈકે લખ્યું કે ડિસરિસ્પેક્ટ, કોઈકે વળી લખ્યું કે બેડ બિહેવિયર, કોઈકે વળી એમ લખ્યું કે ઓછી વાતચીત થતી હશે, કોઈકે વળી એવું લખ્યું કે એ પૈસાનો અભાવ, તો વળી કોઈકે એમ લખ્યું કે વધતી જતી જરૂરિયાતો. પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે. OMG. કે અનુપમ સ્વરૂપ સ્વામી જે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ છે, એ બીજા ઉપર દોષનો ટોપલો નાખીને કહે છે કે ફલાણા લોકો એવું કહે છે કે આ નવરાત્રી નહીં, આ લવરાત્રી છે, આ છૂટાછેડાનું કારણ છે, વાસનાના પૂજારીઓ માટેનું આ સ્થળ છે જે નવલા નોરતા રમાય છે, 9 દિવસનો નાઇટ ફેશન શો છે. આવું આ ભાઈ જે અનુપમ સ્વરૂપ સ્વામી આવું કહી રહ્યા છે. નવરાત્રીના જે અત્યારે જે થઈ રહ્યું છે, લોકો ગરબે ઘૂમી રહ્યા છે, એના વિશે આવું નિવેદન, આવું બફાટ એ કરી રહ્યા છે. આવા લંપટ સાધુ વિશે શું કહેશો? જો બધા જ સાધુઓ ખરાબ નથી હોતા, એટલે હું આખા ધર્મ કે આખા સમાજ કે દરેક પ્રકારના સાધુઓનું અપમાન નથી કરી રહ્યો, પરંતુ જ્યારે પર્ટિક્યુલર કોઈ સાધુએ આવું બોલ્યા હોય તો એના માટે હું નિવેદન આપી શકું છું. મારે આવા સાધુઓને એટલું કહેવું છે કે યુ આર ઓલ સ્ક્રિપ્ટેડ સાધુસ. તમને ઉપરથી તમારા ફોલોઅર્સના વોટ્સ લેવા માટે અને હિન્દુ મુસ્લિમ અને હિન્દુની અંદર નફરત પેદા કરવા માટે જ્યારે ઉપરથી પોલિટિશિયનો કહે છે ને, ત્યારે તમે આવા સ્ટેટમેન્ટ આપો છો, એ અમને ખબર છે. તમે અમને ભોળવો નહીં. સૌથી પહેલા તો આ ગરબાની અંદર મુસલમાનોને વિધર્મી કહીને દૂર કરવામાં આવ્યા. કોઈ એક ગરબાની અંદર એવું કહેવામાં આવ્યું કે બાઉન્સર્સ જે હોય છે એ પણ મુસ્લિમ્સ હોય છે, એટલે દરેક જણને હવે તિલક કરવામાં આવશે. તો સૌથી પહેલા તો હિન્દુ મુસ્લિમની નફરત પેદા કરી, ગરબામાંથી મુસલમાનોને વિધર્મી કહીને કાઢ્યા, તિલક કરવાની વાતો કરીને એમનું અપમાન કરવામાં આવ્યું. હવે જ્યારે મુસ્લિમ્સ લોકો ગરબામાં નથી આવી રહ્યા, ત્યારે આ નોન મુસ્લિમ લોકો એટલે બધા જ ધર્મના હિન્દુ લોકો, જેમાં SC પણ હોય, ST પણ હોય, OBC પણ હોય, બ્રાહ્મણ પણ હોય, કોઈ પણ જાતિનો હોય, જે ગરબા રમવા જતો હોય, કારણ કે આ લોકોએ વિધર્મીઓને, મુસલમાનોને તો કાઢી મૂક્યા કે તમારે ગરબામાં આવવાનું નહીં તો તિલક કરવામાં આવશે. હવે આ લોકોથી આ જોવાતું નથી. આ લોકો એમ કે છે કે આ લોકોના કપડા પાશ્ચાત્ય થઈ ગયા છે, વેસ્ટર્ન થઈ ગયા છે, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરે છે, લોકો વાસનાના પૂજારી છે. મારે આ સાધુઓને એવું કહેવું છે, આવા નિવેદન આપતા સાધુઓને, કે તમે આ જે શબ્દો બોલો છો એ સાધુની ભાષા છે? લવરાત્રી શબ્દ તમે બોલો છો, શું તમને શોભે છે? તમને શરમ આવે છે? આ દેશમાં 200 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ આજથી 300 વર્ષ પહેલા છે. આપણે આપણા ધોતિયા કાઢીને પેન્ટ પહેરતા થઈ ગયા છે. તમને આ અંગ્રેજોના પાશ્ચાત્ય સંસ્કૃતિના એમની કરેલી શોધો ઉપયોગમાં લેવી છે, એમના રેલવે ઉપયોગમાં લેવા છે, એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ઉપયોગમાં લેવા છે, એમની ટેકનિકો ઉપયોગમાં લેવી છે, એમનું સોશિયલ મીડિયા વાપરવું છે, સોશિયલ મીડિયાથી પોલિટિક્સ કરવું છે, સોશિયલ મીડિયાથી સત્તા મેળવવી છે, ફ્રીજ વાપરવા છે, ટીવી વાપરવા છે, મોબાઈલ વાપરવા છે, તમારે સૂરજ ઉપર જવું છે, ચંદ્ર ઉપર જવું છે, મંગળ ઉપર જવું છે, અને એમના કપડાનો તમને વિરોધ છે.
એમની સંસ્કૃતિનો વિરોધ છે. તમે મને કહો, દાહોદમાં જે બાળકીનું 6 વર્ષની બાળકીનો રેપ થયો, એને શું પાશ્ચાત્ય કપડાં પહેર્યા હતા, વેસ્ટર્ન કપડાં પહેર્યા હતા? 16 વર્ષની આ છોકરી બરોડામાં જેનો ગેંગ રેપ થયો, તમે તમારી કમીઓ, તમારી સિક્યોરિટીઝ, તમારી સુરક્ષામાં ખામી છે એને ઢાંકવા માટે તમે કોઈ ધાર્મિક વસ્તુને મુદ્દો બનાવી દો છો. આ છોકરીએ પાશ્ચાત્ય કપડાં પહેર્યા હતા, ભારતની ચણિયા ચોળી પહેરી હતી, તો કેમ રેપ થયો એની ઉપર? અને આવા ધાર્મિક સ્ક્રિપ્ટેડ સાધુઓને મોહરા બનાવીને હિન્દુ મુસ્લિમની અને હિન્દુ હિન્દુની અંદર અલગ અલગ ધર્મોની અંદર નફરત ફેલાવી અને આવા ફેસ્ટિવલની અંદર રાજકારણ રમો છો. તમે સનાતનની વાત કરો છો, હું ઉદાહરણ આપું છું. કૃષ્ણ ભગવાન પણ રમતા હતા, રાસલીલા કરતા હતા અને રાસ રમતા હતા. અને રામના સમયમાં પણ જ્યારે રામ જીતીને આવ્યા ને રાવણને હરાવીને, ત્યારે દરેક પ્રકારના નૃત્યો થયા હતા. ત્યાં આગળ દિવાળી મનાવવામાં આવી હતી. ત્યારે એ જમાનામાં કઈ કપડા આવી રીતે સીવીને નહોતા પહેરતા. સ્ત્રીઓ કંચુકી પહેરતી હતી, માત્ર કંચુકી. ત્યારે શું શરીરના અંગો નહોતા દેખાતા? તમે જુઓ ખજુરાહોમાં જઈને, એ આપણી ભારતીય સંસ્કૃતિના ચિત્રો છે. આપણા દેશની અંદર લાખો કરોડો મંદિરોની અંદર શંકર ભગવાનના શિવલિંગ અને પાર્વતી માતાનું સંક્રમણ કરીને શિવલિંગની પૂજા કરવામાં આવે છે. તમે એને વાસ્તા કહો છો? કોઈ પણ બે વ્યક્તિ પોતાની મરજીથી જ્યારે પ્રેમ કરતા હોય ત્યારે એમને અધિકાર મળે છે. આ દેશનું સંવિધાન પણ આપે છે કે પોતાની મરજીથી કરેલા પોતાના પ્રેમના સ્વીકાર અને પોતાનું આનંદ પ્રમોદ એ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે, કોઈ પણ પ્લેસ ઉપર કરી શકે, સમાજનું ધ્યાન રાખીને કરી શકે 100%. ત્યાં આગળ ગંદકી ના કરાય. પરંતુ તમે એમને વાસનાના કીડા કઈ રીતે કહી શકો જ્યારે બંને જણા પોતાની મરજીથી તમારી કુટિયામાં, તમારા સાધુઓના આશ્રમોમાં નાના બાળકો સાથે, યુવાન સ્ત્રીઓ સાથે, નાબાલિગ છોકરીઓ સાથે જ્યારે અનેક પ્રકારના કૃત્યો થાય છે, તમારી જ્યારે સેક્સ સીડીઝ બહાર આવે છે, તો એને બળાત્કાર કહેવાય, એને વાસના કહેવાય. સંન્યાસ તમે લીધો છે, અમે નહીં. અમે સંસારી છીએ, અમે કોઈને પ્રેમ કરી શકીએ, અમારો એ અધિકાર છે. નવરાત્રી હોય કે દિવાળી હોય કે ઉત્તરાયણ હોય, અમે પ્રેમી પંખીડાઓ, આ દેશના ગુજરાતના યુવાન પ્રેમી પંખીડાઓ જો પોતાની મરજીથી એકબીજાને મળતા હોય, પ્રેમ કરતા હોય, પોતાના પ્રેમનો સ્વીકાર કરતા હોય, થોડુંક આનંદ પ્રમોદ બી કરતા હોય, એમની યુવાની છે, તો તમે કોણ છો એમને વાસનાના કીડા કહેવા વાળા? ગર્ભપાતની વાત કરો છો તમે? આ સરકાર એવું કે છે કે આ દેશમાં એક જ બાળક પેદા કરવાનું, તો પરણેલા સ્ત્રી પુરુષો આ દેશની અંદર જ્યારે એક બાળક લાવવા માટે અનેક વખત પોતાના રહી ગયેલા ગર્ભનો ગર્ભપાત કરાવશે, તો એ તમને પાપ નહીં લાગે? કારણ કે તમે કહો છો એટલે કરવાનું. એટલે તમે અમારા કપડા નક્કી કરશો, તમે અમારો ધર્મ નક્કી કરશો, તમે અમારો ખોરાક નક્કી કરશો, તમે અમારા પ્રેમને વાસના કહેશો, અમારી મરજીથી થયેલા પ્રેમને તમે ગર્ભપાતનું નામ આપીને એને બદનામ કરશો. Who the hell are you to talk like this with the people of Gujarat? 6 કરોડ જનતાનું તમે અપમાન કરી રહ્યા છો. યુવાનોના અધિકાર છે, એમને કોઈની જોડે પ્રેમ હોય તો પ્રેમનો સ્વીકાર કરી શકે. એને તમે વાસના કરી રીતે કહી શકો? તમારી વાસનાઓ તમારા આશ્રમોમાં વારે દેખાય છે. અત્યારે હરિયાણામાં એક બળાત્કારી સજા પામેલ રામ રહીમને ચૂંટણીની અંદર છોડવામાં આવ્યો છે, જેથી ભારતીય જનતા પાર્ટીને વોટ અપાવી શકે અને ત્યાં આગળ જઈને પ્રચાર કરી શકે. આ છે તમારો ધર્મ? આ છે તમારું રાજકારણ? રાજકારણના ઓથા હેઠળ ધર્મનો મિસયુઝ કરીને દેશની જનતાની અંદર હિન્દુ મુસ્લિમ અને હિન્દુની અંદર નફરત પેદા કરાવો છો. તમે ફેસ્ટિવલને મુદ્દો બનાવીને વચ્ચે પાકિસ્તાનને લઈને આવો છો. દેખાય છે તમારું 8 ધોરણ ભણેલું એજ્યુકેશન દેખાય છે, તમારો તડીપારનું સ્ટેટસ દેખાય છે, તમારી ફરજી ડિગ્રી દેખાય છે. We are watching. We are the citizen of Gujarat. We are the citizen of India. We are the citizen of world. We love Pakistan. We love Islamabad. We love Bangladesh. We love Sri Lanka. We love America. We love every country because we love world. Don't spread us between the hatred. જેમ આપણા ધાર્મિક સંસ્કૃતિમાં પણ કહી ચૂક્યા છે કે વસુધૈવ કુટુંબકમ, વિશ્વ એક પરિવાર છે, એવી રીતે પણ તમે આ નિવેદનને જોઈ શકો છો સાગરભાઈના. સાગરભાઈ, ક્રાંતિ માર્ગે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.